નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું જય શર્મા. આજે થયું રજૂ બજેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ બજેટ કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું અને આ બજેટ 3,01,022 કરોડનું બજેટ રજૂ થયું છે અને અલગ અલગ વિભાગની અંદર આર્થિક રીતના વહેંચણી કરવામાં આવી છે. અને ખાસ જો વાત કરવામાં આવે બજેટની, તો આ બજેટની અંદર કોઈ પણ વધારાનો કર લાદવામાં નથી આવ્યો. તો આ જ મુદ્દે ચર્ચા કરીશું દાદાના બજેટમાં. દાદાનું બજેટ, આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે હિરેન કોટક, ભાજપ નેતા, સાગર શાહ, કોંગ્રેસ નેતા, સાથે જ પલ્લવી આચાર્ય, આર્થિક વિશ્લેષક, અને પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિએટ એડિટર મંતવ્યનું છે. આજે જે બજેટ રજૂ થયું છે તેની અંદર અલગ અલગ વિભાગની અંદર આર્થિક રીતના અમુક રકમની ફાળવણી કરવામાં આવી છે. આ રકમ એટલી મોટી છે કે તે ફાળવવામાં આવી છે તે વિભાગને યોગ્ય છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા કરીશું. સૌથી પહેલા પલ્લવીબેન, આપની પાસે આવવા માંગીશ. પ્રથમ નજરે આ જે બજેટ રજૂ થયું છે, તમને કેવું લાગી રહ્યું છે? જી, બજેટ 3.01 લાખ કરોડ, એટલે સૌથી પહેલા તો કેલ્ક્યુલેટર ઉપર આપણે જો 000 ચાલુ કરીએ તો કેલ્સી પર આ ફિગર પોસિબલ નથી. 1 લાખ કરોડ વધારે લોકોએ ફાળવ્યા છે. એટલે આમ જોવા જઈએ તો બજેટ બહુ સારું કહેવાય કે ખૂબ સરસ બજેટ આપ્યું, બહુ બધું ડેવલપમેન્ટ આપ્યું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, ઓલ્ડ બ્રિજ રિકન્સ્ટ્રક્શનની વાત છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હતી, શિક્ષણ એજ્યુકેશનની વાત હતી, નર્મદા મેઇન કેનાલ જે એની વાત છે. પણ એક વસ્તુ મને જયભાઈ સમજાવો કે અત્યારે હું ટીવી પર બહુ જ સરસ લાગુ છું, એકદમ ફાઇન, બરાબર, કે આમ વ્યવસ્થિત તૈયાર થઈને બેઠી છું. પણ આજે મેં ઘરમાં મને રોટલીના દાળ મળ્યા છે કે રોટલીના શાક મળ્યા છે, એ જાણવું બહુ જરૂરી છે. મારા માટે એ વસ્તુ જરૂરી છે કે આજે હું શું જમીન અત્યારે આ બજેટ ગુજરાતને ઓવરઓલ ખૂબ સરસ એક ચિત્ર રજૂ થઈ રહ્યું છે. આપણા ગુજરાત ઇઝ બહુ ડેવલપ કન્ટ્રી સ્ટેટ છે, ખૂબ બધું સારું છે, આપણા બ્રિજ, આપણા રોડ. પણ આમાં પર્ટિક્યુલર જો હું ઇન્ડિવિજ્યુઅલ પર્સનની વાત કરું તો આજે મને શું ફાયદો થયો? આજે બજેટ ગુજરાતીઓને એ ઇન્ટરેસ્ટ હોય કે એને પોતાને શું મળે છે. તો શું મળ્યું? 2 ગેસ સિલિન્ડર જે ફ્રી આપવાની જાહેરાત કરી હતી, એ પણ જે આ યોજના નીચે હતા એ લોકોને. સેકન્ડ, જે ઇન્સ્યોરન્સની જે વાત કરી હતી, જે 5 લાખની લિમિટ હતી આપણી પીએમજે એ યોજના હેઠળ, એને 10 લાખ કરી. આ 2 પોઈન્ટ છે મને થોડા પોઝિટિવ લાગ્યા. બાકી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો કે નર્મદા મેઇન કેનાલ માટે તમને 178 CR આપવો, એજ્યુકેશન માટે 34,884 કરોડ સ્પેન્ડ કરેલા છે. હવે એક મેઇન વસ્તુ એ છે કે તમે એજ્યુકેશન સુધારવા માંગો છો તો એજ્યુકેશનની પોલિસી એવી હોવી જોઈએ કે જે બધા માટે એપ્લાય થાય. આજે એજ્યુકેશન એટલી હદે ખરાબ હાલત થઈ ગઈ છે એજ્યુકેશનની કે એના માટે થઈને તમારે પૈસા ફાળવવા જરૂરી નથી, અને ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે જે પણ બજેટમાં રજૂઆત કરો છો એનો હિસાબ રહેવો જોઈએ, એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ, તો આમ જનતાને ફાયદો થાય. અત્યારે હું એ જોઈશ કે ભાઈ રોડ સારા બને. અમારા વિજયપુરમાં જ અત્યારે બની રહ્યું છે, ઘણા વખતથી કન્સ્ટ્રક્શન બધું ચાલી રહ્યું છે, રોડ બનાવે છે, ના છે તે છે. એ રોડ ઉપર હું આઈ થિંક 20-22 દિવસ પછી પસાર થઈ જઈશ. એટલે રીઝન ઇઝ ધેટ કે તમે બહારની બધી ડેવલપમેન્ટ કરો છો, તમે ગુજરાતની જનતા માટે વિચારો કે ગુજરાતની જનતાને આમાંથી શું મળે છે. એટલે આમ જોવા જઈએ તો બજેટ ખરેખર ખૂબ સારું છે કે ગુજરાતના મીન્સ કે આપણે એક બહારની છબી આપણી ખૂબ સારી દેખાશે કે ગુજરાત બહુ ડેવલપ છે, એનું આટલા કરોડ બજેટ છે. પણ આ પૈસા ક્યાં જાય છે, સ્પેન્ડ થાય છે કે નહીં, પછી એનો હિસાબ લો કે આ ખરેખર તમે આટલા રૂપિયા ખર્ચે એજ્યુકેશન પાછળ, એજ્યુકેશનમાં શું સુધારો વધારો થયો, ઇવન એજ્યુકેશનમાં શું જરૂરિયાત છે, તો રિક્વાયરમેન્ટ શું છે, આ બધી વસ્તુને જો ધ્યાનમાં રહેશે તો એ પ્રમાણમાં બજેટ સારું કહેવાશે. ચોક્કસથી એકંદરે આર્થિક વિશ્લેષકના કહેવા મુજબ એકંદરે બજેટ સારું છે. હિરણભાઈ, તમારી પાસે આવવા માંગીશ. દાદાના બજેટની જોગવાઈઓ અને આ જોગવાઈઓ તમને કેવી લાગી અને કઈ કઈ બાબતોને રાજ્ય સરકારે આ વખતે ખાસ પ્રાધાન્ય આપ્યું છે? સૌપ્રથમ તો હું ગુજરાત સરકારને, માનનીય મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબને, એ બંનેને આ એક એવું ઐતિહાસિક બજેટ પ્રસ્તુત કરવા માટે, અને એ પણ એવું બજેટ કે જ્યાં લક્ષ્ય અંત્યોદય, પથ અંત્યોદય અને પ્રાણ અંત્યોદય
આ ત્રણ મુખ્ય જે ભાવનાઓ છે એને ચરિતાર્થ કરતું એક એવું બજેટ, અને ઐતિહાસિક એટલા માટે કે કોરોના કાળ, લોકડાઉન પછી જે પ્રકારે આર્થિક મુશ્કેલીઓ નડી હતી ગુજરાતના લોકોને, એ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અને ગુજરાતને એક એવા ઐતિહાસિક સ્થાને, એક એવા પરમ વૈભવના સ્થાને લઈ જવા માટેનું આ બજેટ છે. એટલે ઐતિહાસિક છે અને અભૂતપૂર્વ એટલા માટે હું કહીશ કે ગુજરાતમાં આપણે જ્યારે શિક્ષણની વાત કરતી હોય ત્યારે શિક્ષણને જે પ્રાથમિકતા અથવા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ બજેટમાં, એ ખરેખર બહુ જ આવકારદાયક પગલું છે. અને એ જ્યારે આપણે આપણું ગુજરાત ગ્રોથ એન્જિન એવો શબ્દ આજે પ્રચલિત થયો છે લોકોમાં, કેમ કે ગુજરાત મોડલથી આજે આપણે જોઈએ તો 2014માં કેન્દ્રમાં પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે શપથ લીધા ત્યારથી લઈને આજ સુધીના દિવસોમાં આપણે જોયું છે કે ગુજરાત ગ્રોથ એન્જિન બનવાથી ભારત ગ્રોથ એન્જિન નામનો શબ્દ પણ હવે વધારે સારી રીતે પ્રચલિત થતો જાય છે. એનું કારણ એ છે કે આપણે ગુજરાતને લોકો બહુ મીટ માંડીને જોતા હોય છે કે ગુજરાતની જે શાસન વ્યવસ્થા છે, ગુજરાતનું જે ખરેખર આપણે જોઈએ તો આર્થિક જે સ્થિતિ છે, એની સામે લોકોની સતત નજર રહેતી હોય છે. લોકો ગુજરાતીઓને જ્યારે પણ ક્યાંય પણ પ્રવાસ માટે જાય છે, એટલે કે ગુજરાતની બહાર જાય છે અથવા તો ભારતની પણ બહાર જાય છે, ત્યારે ગુજરાતને જે રીતે જે ઓળખ મળી છે, એ ઓળખને અને એ જે વિકાસની ગાથા છે એને અભૂતપૂર્વ વેગ મળવાનો છે આ બજેટના કારણે. અને આ બજેટમાં જે જોગવાઈઓ તમામ કરાય છે એ તમામ લોકો માટે છે, એટલે યુવાનો માટે છે, વૃદ્ધો માટે છે, બાળકો માટે છે, મહિલાઓ માટે છે, પુરુષો માટે છે, વંચિતો માટે છે, તમામ લોકોને આવરી લેતી આ એક જે સંપૂર્ણ સમાવેશી જેને આપણે બજેટ કહી શકીએ એવું એક અભૂતપૂર્વ બજેટ છે. જે ચોક્કસથી હિરણભાઈ, મારો પ્રશ્ન હતો કે આ બજેટની અંદર ખાસ કયા સેક્ટરની અંદર પ્રાધાન્ય આપવામાં આવ્યો છે? જો સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપણે સૌ પ્રથમ આપ્યું છે. આ પ્રમાણે જ આગળ વધીએ તો ખાસ કરીને જે રમતગમતની બાબત છે, એટલે કે જે આપણે જે ખેલ ઇન્ડિયા આપણું જે લક્ષ્ય છે, જે આપણે રાષ્ટ્રીય સ્તરે આપણે ચરિતાર્થ કર્યું છે, અને આજે ખેલ મહાકુંભ દ્વારા પણ આજે આપણે જોયું છે કે આપણા ગુજરાતના યુવાનો જે પ્રકારે વિશ્વમાં નામ કરી રહ્યા છે, એ જોતા અને આગળ આપણી પાસે જ્યારે આપણે વિશ્વ કક્ષાના ખેલના જે પ્રતિયોગિતાઓ છે એ બધી આપણે આંગણે આવી રહી છે, ત્યારે એ તૈયારીના ભાગરૂપે પણ આપણે ખેલને પણ મહત્વ આપ્યું છે. આપણે એ જ રીતે શિક્ષણને મહત્વ આપ્યું છે. નવી શિક્ષણ નીતિ જ્યારે અમલમાં આવી રહી છે ત્યારે અત્યાર સુધી જે આપણે જૂની શિક્ષણ નીતિ, એટલે કે જે પ્રકારે જે શિક્ષણ નીતિના કારણે આજે આપણે ભારતીયતાનો જે પ્રભાવ છે એ ઘટતો જોવા મળી રહ્યો હતો, એ પ્રભાવને આપણે આજે મજબૂત કરવા માટે, કારણ કે આપણી પાસે આપણી પોતાની એક સંસ્કૃતિ છે. આપણે જ્યારે ઋગ્વેદના કાળથી જોઈએ તો ત્યારથી લઈને અત્યાર સુધી આપણી પાસે જે વિજ્ઞાન રહ્યું છે, આપણા વિજ્ઞાનને આપણે વધારે સારી રીતે લોકો સમક્ષ મૂકી શકાય છે. વિશ્વ અનુકરણ કરતું હોય ત્યારે સ્વાભાવિક રીતે શિક્ષણમાં પણ આપણે પ્રાધાન્ય આપી રહ્યા છીએ. અને મહિલાઓને ખાસ કરીને જે રીતે આપણા જે આર્થિક વિશ્લેષક શ્રી બોલી રહ્યા હતા એક મહિલા તરીકે, બિલકુલ સાચી વાત છે, હું એમની સાથે 100% સહેમત છું, કેમ કે દરેક ગૃહિણી છે એ દરેક ઘરની નાણામંત્રી છે, અને એવા સમયે એમનું જે મૂલ્યાંકન છે એ સૌથી શ્રેષ્ઠ હોઈ શકે, અથવા તો એ જે કંઈ કહે છે એના ઉપર ચોક્કસપણે આપણે વિશ્વાસ કરવો પડે. અને બહેને જે વાત કરી છે એ મુજબ આ જે અત્યારનું બજેટ છે એ બજેટ ખરેખર અભૂતપૂર્વ છે અને અન્ય રાજ્યોને પણ પ્રેરણા આપતું બજેટ બનશે. જે ચોક્કસથી સાગરભાઈ, તમારી પાસે આવવા માંગીશ. વિપક્ષ તરીકે આજે રજૂ થયેલા બજેટની સરાહના થઈ રહી છે, તે બાબતને આપ કેવી રીતના જુઓ છો? સરાહના તો આ લોકોની કાયમ થતી જ હોય છે, કારણ કે નામ મોટા અને દર્શન ખોટા. ભપકા એટલા મોટા હોય છે કે માર્કેટિંગ એટલું બધું જબરજસ્ત કરે છે કે લોકો અંજાઈ જાય છે. નમસ્તે ટ્રમ્પ કરવાનું હોય કે હાઉડી મોદી કરવાનું હોય ને તો આખા ભારતથી લઈને આખા ગુજરાતથી લઈને આખા વિશ્વની અંદર એટલા મોટા આ લોકોના ભપકા હોય છે કે લોકોને આંજી નાખે છે, એટલે પછી કોઈ સવાલ કરતું જ નથી. બેને કહ્યું એ રીતે કે બજેટ સારું છે પણ સામાન્ય માણસને એટ્રેક્ટ કરે એવું બજેટ નથી. પાછું એવું પણ કહી રહ્યા છે કે 1960 અને 61 ની અંદર જ્યારે ડોક્ટર જીવરાજ મહેતા એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને નાણામંત્રી પણ હતા, તો એમણે જે બજેટ રજૂ કર્યું 100 લગભગ 14 કરોડ કે 15 કરોડનું હતું, એને આજે 3 લાખ કરોડનું બજેટ થતા 57 વર્ષ લાગ્યા. અરે પણ તમે એમ કહો છો એટલે તમે કોંગ્રેસને બદનામ કરો છો કે 57 વર્ષ લાગ્યા, તો 27 વર્ષથી તો તમે છો સરકારની અંદર, હે ને? તો 27 વર્ષથી તમે સરકારમાં છો તો તમે આ શબ્દ કેવી રીતે વાપરી શકો કે 115 કરોડથી 3 લાખ કરોડ સુધી પહોંચતા? તો 115 કરોડના જમાનામાં 500 રૂપિયામાં ઘર ચાલતું હતું, આજે 25,000 રૂપિયા પણ કોઈ માણસ કમાય ને તો ઘર ચાલી શકતું નથી. પેલા બહેને કહ્યું, રાજકીય વિશ્લેષકે આપણા બહેને કહ્યું એ પ્રમાણે કે સામાન્ય ગૃહિણીઓ હોય, બાળકો હોય, યુવાનો હોય, એમને પણ બજેટમાં ઇન્ટરેસ્ટ પડવું જોઈએ ને. તમારી દરેક વસ્તુમાં બધાને ઇન્ટરેસ્ટ પડે છે, એવા ભપકાદાર માર્કેટિંગથી તમે બધી જ વસ્તુઓની રજૂઆત કરો છો, તો બજેટની રજૂઆત એવી રીતે કેમ નથી કરતા તમે કે એમાં યુવાનોને પણ ઇન્ટરેસ્ટ પડે, બાળકો પણ બજેટ તમારું જોવે, એનું માર્કેટિંગ એવી રીતે કેમ નથી કરતા જેથી લોકો સવાલ પૂછતા થાય? બરાબર છે. આજે હું તમને એક ઉદાહરણ આપીશ કે રાજસ્થાનની અંદર
76 લાખ લોકોને 500 રૂપિયામાં ગેસનો બાટલો આપવાનો છે, તો આ એક સામાન્ય માણસને, સામાન્ય ઘરની અંદર જે પુરુષ હોય, સ્ત્રી હોય, એ બધાને આમાં ઇન્ટરેસ્ટ પડે એ રીતનું બજેટ છે. 100 યુનિટ વીજળી સામાન્ય માણસોને ફ્રી છે. ખેડૂતોને દર મહિને 2000 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. સ્ત્રીઓ જ્યારે જાહેર રોડ ઉપર બસની અંદર પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જાય તો 50% એ લોકોને ફ્રી આપવામાં આવ્યું છે. એ લોકોને 1 લાખની લોન પણ આપવામાં આવે તો એમાં 8% ફ્રી આપવામાં આવ્યું છે. ફૂડ પેકેજ એ લોકોને આપવામાં આવ્યું છે, જેની અંદર દાળ, ચીની, નમક અને તેલ ઉપલબ્ધ છે. આ ઉપરાંત જે વીમો છે એ 10 લાખથી લઈને 25 લાખ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે. પંજીકરણ, જ્યારે વિદ્યાર્થીઓને એક્ઝામ્સ આપવાની હોય ત્યારે પંજીકરણ એટલે કે રજીસ્ટ્રેશન એક જ વખત કરાવો અને પછી તમે કાયમ માટે એક્ઝામ આપી શકો. કોઈ પણ દર વખતે એક્ઝામ આપવા માટે દર વખતે પંજીકરણ કરવાની જરૂર નથી. અને ત્યાં આગળ યુવા વિવેકાનંદ હોસ્ટેલો દરેક જિલ્લાની અંદર બનવાની છે, કારણ કે કોઈ પણ વિદ્યાર્થી જો ગામડેથી શહેરની અંદર એક્ઝામ્સ આપવા આવે તો એને રહેવા માટેની ઘણી બધી તકલીફો પડતી હોય છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો હોય, ગરીબ ઘરના લોકો હોય તો એ લોકો કઈ હોટલનો ખર્ચો પણ કરી શકતા નથી. તો આ બધી સામાન્ય માણસને ગમે એવી બજેટની અંદર વાતો છે, યુવાનોને ગમે એવી, ગૃહિણીઓને ગમે એવી. તો આ બધું જે બજેટ છે એમાં એક સામાન્ય માણસ પણ ઇન્ટરેસ્ટ લઈને જોવે એવું બજેટ. તમારા દરેક ફંક્શનો આટલા બધા ભપકાદાર હોય છે, ઇન્ટરેસ્ટ પડે એવા હોય છે, તો બજેટને તમે કેમ ઇન્ટરેસ્ટિંગ નથી બનાવતા? જેમ પેલા બેને કહ્યું એ રીતે જ હું કહેવા માંગુ છું. એટલે આની અંદર છે ને જે વાયદાઓ કર્યા હતા ને એ છેતરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પહેલાના જે વાયદા હતા કે બુલડોઝર નહીં ફરે, નારણપુરા 4 રસ્તાની અંદર ફર્યું, 1 મિનિટ વાડદની અંદર ફર્યું, હમણાં મણિનગરમાં ફર્યું છે ને, તો બુલડોઝર ફરી રહ્યા છે. પરીક્ષા લીક મારી વાત સાંભળો, બજેટની વાત કરીએ છીએ. હું એમ કહેવા માંગુ છું કે પરીક્ષાનું પેપર હમણાં લીક થયું છે. મારી વાત સાંભળો સાગરભાઈ, હિરેનભાઈએ શું કહ્યું કે શિક્ષણ પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હિરેનભાઈએ શિક્ષણની વાત કરી, એની વાત કરી છે. શિક્ષણની વાત કરી આપણે, તો શિક્ષણની વાત કરી તો હમણાં તો પેપર તમે 1 મહિનામાં તો પેપર લીક કરો છો. રાજસ્થાનની તમે વાતો કરો છો. 1 મહિનામાં મને એક જ વાતનો જવાબ આપો. મને એક જ વાતનો, મારો એક જ પ્રશ્ન છે ખાલી, કે રાજસ્થાનની જે તમામ બાબતો કહો છો એ તમામ બાબતોનો આધાર પુરાવા છે. હું તમને ખાલી એક દાખલો આપું, તમારી વસ્તુનો આધાર પુરાવા તમે માંગો છો? સાબિત કરો. ચલો હું એક જ કહું, બજેટ રજૂ કર્યું છે તો હવે એપ્લાય થશે ને? એક મુદ્દાની વાત, જૂની પેન્શન યોજના લાગુ થઈ ગઈ ને? મુદ્દાસર મારી વાત સાંભળો, આપણે મુદ્દાથી વિચલિત થઈ રહ્યા છીએ. હિરેનભાઈ, સાગરભાઈ, આપણે મુદ્દાને નહીં ભૂલીએ. સાગરભાઈ, રાજસ્થાનમાં લાગુ કરી. હિરેનભાઈ આપણે રોકવા માંગુ છું. હિરેનભાઈ આપણે રોકવા માંગુ છું. સાગરભાઈ મેં શું કર્યું? અમારી સરકાર મારે એ કેવું છે કે છેતરવાનું કામ કોણ કરે છે એ સમજાવું છે લોકોને. મારી વાત હિરેનભાઈ, સાગરભાઈ આ બંનેને અટકાવવા માંગુ છું. હિરેનભાઈ, સાગરભાઈ આ બંનેને અટકાવવા માંગુ છું. તમે જૂની પેન્શન યોજના, નવી પેન્શન યોજનાનો દાખલો મારી વાત સાંભળો, આપણે કોઈ ગુજરાતના બજેટની વાત કરીએ છીએ. મારી વાત સાંભળો, આપણે ગુજરાતના બજેટની વાત કરીએ છીએ, માત્ર ગુજરાતના બજેટની વાત કરીએ છીએ. આ ગુજરાતની ચેનલ છે, આપણે ગુજરાતના બજેટની વાત કરીએ છીએ. અને મારો સીધો સવાલ હતો સાગરભાઈ, તો રાજસ્થાનની ડિબેટ નથી, આ ગુજરાતની વાત છે. અમારી સરકાર ગુજરાત ના, મારે એ બનવું પડે કે રાજસ્થાનમાં કેવા જૂઠાણા ચલાવ્યા, કેવા લોકોને મૂર્ખ બનાવ્યા, એ મારે સાબિત કરવાનું છે. રજૂ કર્યું સાહેબ, છે. બહુ મોટી બાબત છે આ, સાંભળજો. મારી વાત સાંભળો સાહેબ, ગુજરાતનું બજેટ લોકોએ આવકાર્યું છે અને હિરેનભાઈ આવકારે છે. હિરેનભાઈ આપને તમને અટકાવવા વાંધો. માંગુ છું. હિરેનભાઈ આપને અટકાવવા માંગુ છું. પ્રફુલ સર તમારી પાસે આવવા માંગુ છું. આજે જે બજેટ રજૂ થયું, સવારથી જ અનેક પ્રકારના આપણે વાર્તાલાપ કરી ચૂક્યા છે, તો અત્યારે જે નિષ્કર્ષ નીકળી રહ્યો છે, આપ બજેટને કેવી રીતના જુઓ છો? જય, આ બજેટની સરાહના થઈ છે, એમાં કોઈ બેમત નથી. તમે જુઓ કે આ દાદા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમનો આ જે તખલ્લુસ છે, દાદાનું આ દમદાર બજેટ છે એવું લોકો કહેતા થઈ ગયા છે. કનુભાઈ દેસાઈ નાણામંત્રી શ્રી આ રજૂ કર્યું અને એમાં લગભગ તમામ વર્ગોને આવરી લીધા છે. અને તમામ વર્ગ છે એને બજેટ આવવાનું હોય એ પૂર્વે અપેક્ષા પણ હોય છે કે આમાં મારું શું છે. વેપારી વર્ગ પણ આજે એનું કામ ધંધો મૂકીને એ ટીવી ઉપર નજર રાખતો જ હશે કે ભાઈ અમારા કામ ધંધા અંગે શું જોગવાઈ કરવામાં આવી છે. કારણ કે આજે રજૂ થનાર બજેટ છે એનું ડેવલપમેન્ટ ઉપર બહુ જ મોટી અસર પડતી હોય છે. આજે જે બજેટ રજૂ થયું ને એમાં શિક્ષણ, કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ 3 બાબતને સૌથી મોટું પ્રાધાન્ય આપ્યું છે અને એ માટે 85,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અને ત્યારબાદ જે અન્ય જે ક્ષેત્રો છે એમાં આરોગ્ય છે, પછી ગરીબ આવાસ યોજના છે, સામાન્ય લોકોને મકાનો મળે તે બાબત છે, પ્રવાસન છે, રમતગમત જે હિરેનભાઈએ કહ્યું એ રમતગમત છે. તમામ જે ક્ષેત્રો છે એમણે આવરી લેવાનો પ્રયાસ કર્યો છે.
હવે 3,01 લાખ કરોડનું જે બજેટ રજૂ થયું એ તમે જુઓ કે અગાઉના બે જે કોરોના કાળના બજેટ હતા એ પુરાંતવાળા હતા, પરંતુ આટલા મોટા કદનું બજેટ છે એ ચોક્કસપણે પહેલી વખત, ભલે ફુગાવાના સંદર્ભો હોય કે બીજા, પણ આજે જે રજૂ થયું છે એ બહુ મોટા કદનું બજેટ રજૂ થયું છે. અને એમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એને ઘણા બધા લોકો આવ્યા, જે CR પાટીલ છે ભાજપના પ્રદેશ પ્રમુખ, એમણે સારું કહ્યું છે કે આમાં 5 વર્ષનો રોડ મેપને ધ્યાનમાં રાખીને આ બનાવવામાં આવ્યું છે અને લોકહિતકારી અને લોક ઉપયોગી આ બજેટ છે એમ છે. જોકે કોંગ્રેસના જ્ઞાનીબેને એવું કહ્યું હતું કે ભાઈ આ ચીલાચાલુ બજેટ છે, એટલે કોંગ્રેસે તો એની ટીકા કરવાની જ હોય કારણ કે વિરોધ પક્ષમાં છે. પરંતુ આજે જે રાજકીય આર્થિક વિશ્લેષક બેને કહ્યું કે ભાઈ ગૃહિણીઓ માટે આ બજેટ સારું છે, એટલે એનો અર્થ એ થયો કે રસોડાને અનુરૂપ બજેટ છે એમ. જોકે આપણા રાજ્યનું દેવું છે એમાં 35,000 કરોડ જેટલો આ વખતે વધારો પણ થવાનો છે. જોકે કુલ જે બજેટ છે એનું 15% દેવું છે અને તેની સામે 22 લાખ કરોડનું ઉત્પાદન છે અને 27% મુજબ સરકાર 5.75 લાખ દેવું કરી શકે છે કરોડનું, પરંતુ આ વખતે 35,000 કરોડ જેટલો દેવામાં વધારો થશે. અને સૌથી લોકોને ગમે એવી વાત એ છે કે આત્મનિર્ભર બજેટ હોવા છતાં કોઈ નવા કરવેરા નથી કે કોઈ વેરા વધાર્યા નથી, સ્ટેમ્પ ડ્યુટી કે બીજું કોઈ વસ્તુમાં વધારો જાહેર કરવામાં આવ્યો નથી. એ એક રાહતના સમાચાર છે. પલ્લવીબેન, તમારી પાસે આવવા માંગીશ. એક વિષય નિષ્ણાંત તરીકે અને આર્થિક બાબતના વિશ્લેષક તરીકે આ બજેટની અંદર જે બાબતો રજૂ કરવામાં આવે છે અને કઈ બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તમને યોગ્ય લાગ્યું છે અને કઈ બાબતોને પ્રાધાન્ય ઓછું મળ્યું છે કે તેને હજુ વધુ આપવા જેવું લાગતું હતું, આપનું શું કહેવું છે? બહુ સાચું કહું તો મને જે વસ્તુ ગમી કે સ્ટેટ જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, સ્ટેટની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એનું અનુમાન છે કે 42 લાખ કરોડથી વધારે એનું એમપી પ્રોડક્શન થશે. જો ખરેખર પોસિબલ થાય અને જો આ પોસિબલ થશે તો વસ્તુની પ્રાઇસ છે એ ઘટશે અને ઘટવી જ જોઈએ. કારણ કે ડોમેસ્ટિક પ્રોડક્ટ જો તમારું પ્રોડક્શન વધારે થશે તો એ વસ્તુની પ્રાઇસ છે રિડ્યુસ થવી જોઈએ. આફ્ટર ઓલ એ ફાયદો ગુજરાતની જનતાનો છે જો ઇમ્પ્લિમેન્ટ સરખી રીતે થાય તો. સેકન્ડ જે મને ગમ્યું છે કે એ લોકો એજ્યુકેશન પાછળ જે સ્પેન્ડ કરે છે, તો એજ્યુકેશન સિસ્ટમને ખરેખર અત્યારે ચેન્જ કરવાની જરૂર છે. એમાં ઘણા બધા અત્યારે કોઈ ઓપિનિયન આપવા નથી બધી એજ્યુકેશનમાં, પણ એજ્યુકેશનમાં જે મને એક્સપિરિયન્સ એના ઉપરથી કહું છું કે ઘણા બધા એજ્યુકેશનમાં બેઝિક ચેન્જીસની જરૂર છે. તો એજ્યુકેશન પાછળ જે સ્પેન્ડ કરે છે અને એના માટે સરકારી સ્કૂલોની થોડી સરખી રીતે સુધારા વધારે કરે. કારણ કે ઘણી બધી સ્કૂલોની જે કન્ડિશન જોઈ કે તમે કંઈક આ ગવર્મેન્ટ સ્કૂલમાં આપણા છોકરાને આપણે ના ભણાવી શકીએ, સ્કૂલોની સંખ્યા વધારે. બીજું એક મને વસ્તુ ગમી કે આજે મકાન બનાવવાની છે, પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એમાં 1 લાખ લોકોને એ લોકો મકાન ફાળવવાના છે. હવે આમાં પણ જો જેન્યુઅલી મકાન ફાળવે તો જનતાને ખરેખર લાભ થશે. એટલે અને બાકી 2 સિલિન્ડર આપવા, એટલે 2 સિલિન્ડર એટલે શું ભાવ થયો? 1060 નો સિલિન્ડર છે 2 એટલે 2000 રૂપિયા, 2012 રૂપીસનો ફાયદો થયો. એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી કે 2 સિલિન્ડર ફ્રી આપશું, પણ અમુક જે લોકોએ પોઈન્ટ લીધા છે એ ખરેખર પોઝિટિવ છે. પ્રોવાઇડેડ કે આ વસ્તુને સિરિયસલી લઈ અને એના પાછળ કામ થવું જોઈએ. બાકી ખાલી અને ખાલી તમે વાતો જ કરો કે ભાઈ આટલા 1500 કરોડ અહીંયા નાખ્યા, 800 કરોડ અહીંયા નાખ્યા, 500 કરોડની આ વસ્તુ છે, બરાબર, સ્પોર્ટ્સમાં આટલા નાખ્યા, એવી રીતે નહીં. ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે ટુ પ્રેઝન્ટ ધ બજેટ. એટલે ખરેખર જો બજેટ આવી રીતે સરખી રીતે કરવું હોય આ લોકોને, તો આજે ભાઈએ કીધું બહુ સાચી વાત છે કે ભાઈ આજે યંગ જનરેશન કેમ ઇન્ટરેસ્ટ નથી લેતા? છોકરાઓને તો ચલો માનીએ કે બાળક છે એને ખબર નથી, યંગ જનરેશન કેમ ઇન્ટરેસ્ટ નથી લેતા? ઇવન નોબડી નોઝ કે આજે ભાઈ ગુજરાતનું બજેટ અલગ હોય છે, સેન્ટ્રલનું અલગ હોય છે. છોકરાઓને ભણાવવામાં આવે છે કે ભાઈ ગુજરાત બજેટ અલગ હોય છે, સેન્ટ્રલનું અલગ હોય છે, તો કેમ લોકો ઇન્ટરેસ્ટ નથી જોતા? ખાલી જોશે શું? ઇવન ટીવીમાં બી ન્યૂઝ જોવે તો એ જ જોવે કે આમાં મને શું મળ્યું. બધામાં એક જ ક્વેશ્ચન કે પછી આપણે એને સમજાવવું પડે કે ભાઈ આજે ગુજરાતનો વિકાસ થશે તો તમને મળશે. એટલે આમ જોવા જઈએ તો 2-3 વસ્તુ મને બહુ આમ પોઝિટિવ લાગી છે કે ના ખરેખર
હવે સપોઝ આજે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનમાં 200 કરોડની ઇક્વિટી છે, એ કોન્ટ્રીબ્યુશન ગવર્મેન્ટ કરવાની છે. પછી ગિફ્ટ સિટી, હા ગિફ્ટ સિટીમાં 76 કરોડ આપવાના છે. પછી 150 CR જે છે સાબરમતી રિવરફ્રન્ટ પાછળ કંઈક 150 CR એ લોકો ત્યાં સ્પેન્ડ કરવાના છે. હવે જેવી હું કોઈને સમજાવવા જઉં છું કે ભાઈ આ બજેટમાં આટલી વસ્તુ પોઝિટિવ, એટલે પહેલો પોઈન્ટ શું આવે ખબર છે મેડમ? આજે અમારી ઇન્કમ છે એ 22,000, એક ભાઈ મને મળ્યા હતા, 22,000 એમની સેલેરી હતી. એટલે એને મને સીધો સવાલ કર્યો કે મને 22,000 માંથી મારી કોઈ રૂપિયાની બચત થશે ખરી? મને શું ફાયદો થયો? આ લોકોને ફાયદો જરૂર થાય છે, બટ ઇટ વિલ ટેક ટાઈમ. આફ્ટર 5 years અથવા નેક્સ્ટ જનરેશન છે, આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને ડેવલપમેન્ટના કામ થઈ રહ્યા છે, એ બધાનો ફાયદો ક્યારે થશે? આપણા નેક્સ્ટ જનરેશન. અત્યારે પર્ટિક્યુલર મને આજના દિવસમાં શાક લેવા જવું તો મને આનો કોઈ ફાયદો ના થાય, પણ લોકોને આ સમજાવવું બહુ જરૂરી છે. બજેટ એકચ્યુઅલી શું છે અને એનો મિનિંગ શું છે અને આનો ફાયદો શું છે. એટલે થોડીક વસ્તુ ગવર્મેન્ટે કરવાની જરૂર હતી કે જે લોકોને એવું લાગે, એટ્રેક્ટ કરે કે યસ મારા પૈસા આટલા બચ્યા. યસ, ઇવન તમે લોકોને 100 રૂપિયાનો બી ફાયદો આપશો ને, તો ચાલો સિલિન્ડર છે 1060 પ્રાઇસ છે, એમાંથી ખાલી 100 રૂપિયા એ લોકો ઓછા કર્યા, 150 રૂપિયા ઓછા કર્યા, તો પણ એ બજેટ તમને એટ્રેક્ટ કરશે, ગૃહિણીઓને એટ્રેક્ટ કરશે. વસ્તુના ભાવ ઘટશે ને, ખાલી તમને, કારણ કે લેડીઝની એક આદત હોય છે, કોઈ પણ વસ્તુમાં ધાણા મરચા ફ્રી મળે ને એટલે ખુશી થાય. બસ આ વસ્તુ બજેટમાં કરવાની જરૂર છે કે જેથી લોકો એટ્રેક્ટ થાય કે યસ મારી માટે આ છે. જી ચોક્કસથી. પ્રફુલ્લ સર, તમારી પાસે આવવા માંગે, જે બજેટની વાત કર્યા છે, પણ આની અંદર એક મને ગમતો એક મુદ્દો ખાસ છે, કારણ કે પર્યટનની અંદર ખાસ આ વખત પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પર્યટન ક્ષેત્રે આજે 8,000 કરોડ જે આપવામાં આવે છે ટુરિઝમ ક્ષેત્રને વિકસાવવા માટે, તો આપનું શું કહેવું છે? ઇન્કમ જનરેટ કરવા માટે અને સાથે જ સારી એવી સહુલિયત માટે આ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જય બહેને એક જે વાત કરી કે મારે શું બચવાનું છે, એના પર લોકોને વધારે રસ હોય છે. દરજી એટલા માટે જ ડાબી બાજુ ખિસ્સું સીવે છે કે એમાં શું આવે છે કે શું ગઈ એનું તરત હાર્ટને અસર થતી હોય છે. એટલે લોકોની પહેલી નજર એના ઉપર હોય છે. એટલે હવે લોકો જમણેની હોય છે પણ ખિસ્સું ડાબી બાજુ સીવે છે. હવે હળવાશ પછીની વાત કરીએ કે જે પ્રવાસન સ્થળો જે છે ગુજરાતના, એના વિકાસ કરવા ઉપર સરકારની ઘણા વખતથી ધ્યાન છે. કેન્દ્ર સરકારની પણ આ બાબતમાં નજર છે. અને જે સ્થળો એ લોકોએ આઈડેન્ટિફાઈ કરી રાખ્યા છે ને, ત્યાં જોજો વારંવાર કાર્યક્રમો પણ યોજાતા રહે છે ને, એ જે તે સ્થળની પોટેન્શિયાલિટી કેટલી છે, લોકોને એમાં કેટલો ઇન્ટરેસ્ટ છે, એ બધી જ બાબતોને એક સર્વે થઈ ગયો છે કે ત્યાં કઈ વસ્તુનું કેટલું આકર્ષણ છે અને લોકોને ત્યાંથી શું મળી શકે છે, શું નવું મળે છે, પ્રકૃતિનો કેટલો આનંદ મળે છે. કારણ કે અત્યારે જ્યારે યંત્રયુગની અંદર લોકો શહેરીકરણથી કંટાળે ત્યારે કુદરતના ખોળે ફરવા જવા માંગતા હોય છે. એકદમ સન્નાટો હોય, શાંતિ હોય, કુદરતનું વાતાવરણ હોય, વન્ય પ્રાણીઓ હોય, ગ્રીનરી હોય, પર્વત હોય, એવી બધી જગ્યાઓએ એ જવા માંગતા હોય છે. એટલે તમે જુઓ કે ગુજરાત સરકારે આ વખતે પ્રવાસન ઉપર બહુ જ ધ્યાન આપ્યું છે અને આવતા 5 વર્ષ દરમિયાન આ 5 સ્થળો આઈડેન્ટિફાઈ કર્યા છે. એની પાછળ 8,000 કરોડ એના ડેવલપમેન્ટ પાછળ વપરાવાના છે. આ 5 સ્થળોની વાત કરીએ તો સૌથી પહેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ સ્ટેચ્યુની 1 કરોડનો જે પ્રવાસીઓનો આંકડો છે, આ સ્થળની મુલાકાત લેનાર એ 1 કરોડને પાર થઈ ગયો છે. અને ત્યાં વધારેમાં વધારે ડેવલપમેન્ટ થાય અને જે આસપાસના લોકો છે એને રોજગારી મળે એવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. બીજું સ્થળ છે ધોળાવીરા, કચ્છનું સફેદ રણ. ત્રીજું છે અંબાજી ધરોઈ. ચોથું છે ગીર અભયારણ્ય સોમનાથ. ત્યારબાદ છે દ્વારકા, શિવરાજપુર બીચ. એમ 5 સ્થળો છે એને ડેવલપ કરવા માટેનું સરકારે નક્કી કર્યું છે અને આવતા 5 વર્ષ દરમિયાન ડેવલપમેન્ટ થશે અને એને કારણે આસપાસના જે આ 5 સ્થળો છે ત્યાંના લોકોને રોજગારી પણ મળશે અને પ્રવાસીઓની આવન જવન વધશે. જે ચોક્કસથી સાગરભાઈ તેમજ પલ્લવીબેન, આપ અમારી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો. વિરામ બાદ મળીશું બીજા મુદ્દા સાથે.